નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર એમાં આગળનો જે ટોપિક છે એ આપણે આજે ભણવાનો છે. ગયા લેક્ચરમાં આપણે આદિમાનવ અને ભટકતું જીવન બરાબર એ ટોપિક વિશે આપણે થોડીક વાત કરી હતી. ત્યાર પછી ભારતમાં આદિમાનવ છે એના વસવાટના સ્થળો એટલે કે ભારતમાં આદિમાનવ છે કઈ જગ્યાએ રહેતો હતો એમના વિશે આપણે વાત કરી હતી. અને ભારતમાં પાષાણકાલીન માનવ વસાહત એનો જે મેપ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે એમના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. આજે આપણે એની અંદર નવો ટોપિક જોવાનો છે. ટોપિકનું નામ છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને એમની શોધ. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને એમની શોધ. બરાબર. હવે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે સૌપ્રથમ જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે પૃથ્વી ઉપર તરત જ કોઈ આવી માનવ વસાહત નહોતી. એના માટે મેં તમને એ પણ કહ્યું હતું કે યુટ્યુબમાં તમે સર્ચ કરીને જોજો તો તમને પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સૌપ્રથમ કેવા સજીવ છે પૃથ્વી પર હતા અને પછી કાળક્રમે માનવ કેવી રીતે એમાંથી આવ્યો એમના વિશેની બધી ડિટેલ તમને મળી જશે. આપણે આજે પ્રકરણ ભણીએ છીએ, બીજું પ્રકરણ, જેની અંદર આદિમાનવ અને એમના જીવનની સફર અથવા તો આદિમાનવની વિકાસ યાત્રા એવો આપણે કહી શકીએ. હવે આદિમાનવ એટલે તો એ આદિમાનવ જે આપણા મનુષ્ય જેવો જ લાગતો, પરંતુ એના શરીર પર રૂવાટી વધારે હતી, ટટ્ટાર એકદમ ચાલી ના શકતો, કમરથી બેન્ડ વળેલો હતો, અહીંયા ગરદનથી બેન્ડ વળેલો હતો, ઝૂકેલો હતો. એવા ચિત્ર તમે જોયા હશે આદિમાનવ. બરાબર. તો એવું જ્યારે એવું ચિત્ર આપણી નજર સમક્ષ આવે તો તરત જ આપણે એમ કહીએ કે આદિમાનવનું ચિત્ર છે. બરાબર. તો એ આદિમાનવથી આધુનિક માનવ સુધી એમની જે વિકાસ યાત્રા છે એ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભણવાની છે. તો સૌપ્રથમ આદિમાનવ છે એ કેવું જીવન જીવતો? તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આદિમાનવ છે ભટકતું જીવન જીવતો હતો. એટલે કે કોઈ એક જગ્યાએ સ્થિર નહોતો. કેવું જીવન હતું એનું? ભટકતું જીવન. શા માટે ભટકતું જીવન જીવતો? તો કે ખોરાકની શોધમાં. અત્યારના જે મનુષ્ય એટલે કે આપણે બધા જે ફળ, ફૂલ, અનાજ એ બધું ખાઈએ છીએ, આદિમાનવ છે એનાથી પરિચિત નહોતો એ સમયમાં. તો એ શું ખાતો? એમને પણ જીવન જીવવા માટે શરીરની અંદર શક્તિની જરૂર તો હોય જ. શક્તિ ક્યાંથી મળે? ખોરાક ખાવાથી શક્તિ મળે છે. તો એ શું ખાતો? તો એ માંસાહારી હતો. શિકાર કરી અને પોતાનું પેટ છે ભરતો હતો. નાના નાના જે પશુઓ હોય એ પશુઓનો શિકાર કરે અને એમના માંસ દ્વારા એ પોતાનું પેટ ભરતો. એમાંથી એમને એનર્જી છે મળતી. તો એ શિકાર મેળવવા માટે પ્રાણીઓ છે એ સમયના જે પ્રાણીઓ છે ને ખૂબ ઝડપથી દોડી શકતા. તો પ્રાણીનો શિકાર કરવા માટે આદિમાનવને પણ એમની પાછળ ઝડપથી દોડવું પડે. પરિણામે એ શિકારની પાછળ કેટલું અંતર કાપી નાખે છે એમનો પણ એમને ખ્યાલ રહેતો નહીં. એ સમયની અંદર આવી કૌટુંબિક કોઈ ભાવના નહોતી કે આ મારું કુટુંબ છે, આ મારું ફેમિલી છે, પરિવાર છે, આ મારું ગામ છે, એવી કોઈ ભાવના નહોતી. બસ પોતે એકલો મસ્ત પોતાની દુનિયામાં જીવન જીવતો. તો એ શિકારની પાછળ ભટકતા એક દિવસ અહીંયા હોય, બીજા દિવસે બીજે કોઈ જગ્યાએ હોય, ત્રીજા દિવસે બીજી કોઈ જગ્યાએ હોય, એમ સતત ફરતું જીવન જીવતો અને એને કહીએ છીએ આપણે એમનું ભટકતું જીવન. તો આ બધી શોધખોળ કોણે કરી? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, નૃવંશ શાસ્ત્રીઓ છે અને ઇતિહાસકારો છે, એમની પાસેથી આપણને આ બધી માહિતી મળે છે. કારણ કે આ બધા લોકો છે એ શું કરે છે? આવા ઇતિહાસ, આવા સંશોધન કરે છે અને સંશોધન કરતા એમને આવા કોઈ ઐતિહાસિક સ્થળ ઘણી વખત મળી આવે છે, કોઈ અવશેષો પ્રાપ્ત થાય છે અને એના આધારે આપણે આદિમાનવનું જીવન કેવું હતું એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. અને એ જ માહિતી આપણને અહીંયા પાઠ્યપુસ્તકની અંદર આપેલી હોય છે. તો ચાલો હવે એ બધી શોધખોળ ધીમે ધીમે શોધખોળ થતી ગઈ અને આદિમાનવ છે ભટકતું જીવન છોડી
અને સ્થાયી જીવનની એમની શરૂઆત થાય છે. તો એ સ્થાયી જીવન સૌપ્રથમ કેવી રીતે જીવતો? તો શું તરત જ એ સમયમાં આવા પાકા મકાન હતા કે ઝૂંપડીવાળા મકાન હતા? ના. સૌપ્રથમ એમણે જ્યારે સ્થાયી જીવનની શરૂઆત કરી ત્યારે પહેલા પોતે ગુફામાં રહેતો. બરાબર? પહેલા એમણે રહેવાની શરૂઆત કરી ગુફામાં. પછી એની અંદર થોડુંક પરિવર્તન આવે છે અને પછી એ પોતે માટીના, ઘાસના એવા ઝૂંપડા બનાવી અને પોતે રહેવાની શરૂઆત કરે છે. પણ ક્યારથી? તો કે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને એમની શોધ. તો આજે આપણે જે ટોપિક જોવાનો છે એ અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને એમની શોધ ક્યારે થઈ એના વિશે. તો દક્ષિણ ભારતમાં કુર્નલ નામનું સ્થળ છે. કુર્નુલ નામનું સ્થળ છે. આ જે ભાગ અહીંયા મેં બોર્ડ પર ભારતનો નકશો બનાવ્યો છે. બાળકો, મારું ડ્રોઈંગ એટલું સરસ નથી એટલે હસવાનું નહીં, બરાબર? પરંતુ એટલું ખરાબ પણ નથી કે તમને જે સ્થળ બતાવવું છે એનો ચોક્કસ તમને ખ્યાલ ન આવે કે એ સ્થળ કઈ જગ્યાએ છે, બરાબર? તો હવે સૌપ્રથમ તો અહીંયા મેં ભારતનો નકશો બનાવ્યો છે. એની અંદર પેલા ભારતના નકશાથી આપણે પરિચિત થઈએ. તો ભારત છે એને આપણે 3 વિભાગમાં વિભાજિત કરીએ. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારત. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારત. રાઈટ? ખ્યાલ આવી ગયો તમને? ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારત. પછી પૂર્વ અને પશ્ચિમ. આ ભાગ જે છે એને આપણે પૂર્વ ભાગ કહીશું, આ ભાગ છે એને પશ્ચિમ ભાગ કહીશું, આ ઉત્તર ભાગ અને આ દક્ષિણ ભાગ. બરાબર? હવે ખૂણા, તો એના માટે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 4 ખૂણા, 4 દિશા અને 4 ખૂણા. કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ લો તો એ બધા જ દેશને 4 દિશા અને 4 ખૂણા હોય જ છે. બરાબર? તો આપણે ભારતને સમજવા માટે એના 3 ભાગ પાડીએ છીએ: ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારત. તો દક્ષિણ ભારતની અંદર કુર્નુલ નામનું સ્થળ આવેલું છે. અહીંયા મેં અહીંયા ત્રિકોણ બનાવ્યો છે. તો અહીંયા જે સ્થળ આવેલું છે એ આપણે કુર્નુલ નામનું જે સ્થળ આવેલું છે દક્ષિણ ભારતમાં, ત્યાં આવેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થાય છે. આ કુર્નુલ એ શું છે? એક ગુફા છે. બરાબર? તો એક આદિમાનવની ગુફા એમને કીધી છે. આદિમાનવની ગુફા એટલે હમણાં જ આપણે વાત કરી કે આદિમાનવે સૌપ્રથમ સ્થાયી જીવનની શરૂઆત કરી, પણ એ ક્યાં રહેતો? કોઈ મકાન બાંધીને ના રહેતો, કોઈ ઝૂંપડા બાંધીને ન રહેતો, પણ એ ગુફામાં રહેતો હતો. બરાબર? તો એ જે ગુફામાં રહે છે એ ગુફા રહેતો હતો અને જ્યાંથી એમના અવશેષો પ્રાપ્ત થયા છે એ ગુફા દક્ષિણ ભારતની અંદર આવેલી છે અને એ ગુફાનું નામ છે કુર્નુલ ગુફા. તો ત્યાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે. હવે બાળકો, આપણને ખબર જ હશે રાખ કેમાંથી બને છે. કદાચ તમને ન ખબર હોય તો તમે તમારા મમ્મીને પૂછજો, પપ્પાને પૂછજો, દાદા દાદી હોય તો એમને પૂછજો કે રાખ શેમાંથી બને છે. બરાબર? તો લાકડા છે, કોલસા છે, એ બધું સળગાવીએ ને પછી એનું જે પાછળ કચરો વધે ને એને આપણે રાખ કહીએ છીએ. બળીને જે ભૂકો વધે એ રાખ છે. તો એ રાખના અવશેષો પ્રાપ્ત થયા, મતલબ કે આદિમાનવ જ્યારે ગુફાની અંદર રહેતો હતો ત્યારે સાથે સાથે અગ્નિની શોધ પણ થઈ હતી. બરાબર? એમણે ગુફામાં રહેવાનું શરૂઆત કરી ત્યારે અગ્નિની શોધ પણ થઈ હતી. કારણ કે રાખ તો જ પ્રાપ્ત થાય, કોઈ પણ પદાર્થ છે એને તમે સળગાવો, પાછળથી એમના જે અવશેષો વધે છે એને આપણે રાખ કહીએ છીએ. બરાબર? તો હવે આદિમાનવ છે ગુફામાં રહેતો હતો ને ત્યાં રાખના અવશેષો પ્રાપ્ત થયા, તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આદિમાનવ છે એ રાત્રિનો સમય ગુફાની અંદર વિતાવતો હશે અને જંગલી જે પશુઓ છે, હિંસક પશુઓ છે, એમનાથી રક્ષણ મેળવવા માટે ગુફાની આગળ એ તાપણું કરતો હશે, અગ્નિ પ્રગટાવતો હશે. અથવા એમ પણ કહી શકાય કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તે તાપણું કરતો હશે અને ઠંડીથી રક્ષણ મેળવતો હશે. આ બંને કારણ હોઈ શકે. બરાબર? તો એ સમયમાં છે ગુફાની અંદર રહેવાની શરૂઆત કરી ત્યારે જ અગ્નિની શોધ પણ થઈ હતી.
જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે, એટલે કે રાખના અવશેષો પ્રાપ્ત થયા, મતલબ આદિમાનવ છે અગ્નિથી પરિચિત હશે, એટલે કે આદિમાનવના સમયમાં જ અગ્નિની શોધ થઈ ગઈ હતી. લગભગ આજથી 11,000 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 11,000 વર્ષ પહેલા આદિમાનવ છે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો છે જણાવે છે. અને અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું અગ્નિના ઉપયોગથી. કારણ કે સૌપ્રથમ છે આદિમાનવ છે કેવું જીવન જીવતો? તો કે ભટકતું જીવન જીવતો. ખોરાક તરીકે શેનો ઉપયોગ કરતો? પશુઓનો શિકાર કરી અને એમના માંસનો ઉપયોગ કરતો. એ માંસ કેવું? કાચું માંસ ખાતો. બરાબર. પછી અગ્નિની શોધ થઈ એટલે હવે તે કાચું માંસ એમની જગ્યાએ માંસ પકવીને ખાવા લાગ્યું અને એ એમને કાચા માંસ કરતા થોડું મીઠું લાગવા માંડ્યું. બરાબર. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે એના જીવનની અંદર પરિવર્તન આવ્યું. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે તેમજ જંગલની અંદર રહેતા જે જંગલી પ્રાણીઓ છે એમનાથી રક્ષણ મેળવવા માટે તે કરતો હતો. બરાબર. અને કરી શકતા એમ પણ આપણે કહી શકીએ. અગ્નિના ઉપયોગની સાથે સાથે એક મહત્વની શોધ થઈ હતી. અગ્નિની શોધની સાથે સાથે એક મહત્વની શોધ થઈ હતી, એ છે ચક્રની શોધ. ચક્ર એટલે કે પૈડું. બરાબર. પૈડું, પૈડાની શોધ પણ થઈ હતી. તો એ પૈડા શેમાંથી બનાવતો? આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે અત્યારના આધુનિક સમયમાં જે પૈડા છે એવા કોઈ પૈડા એ સમયમાં નહોતા. આપણે જે ટાયર યુઝ કરીએ છીએ એવું કોઈ ટાયર નહોતું. તો શેમાંથી બનાવતો? અને ચક્રની શોધ થઈ હશે કેવી રીતે? અગ્નિની શોધ કેવી રીતે થઈ હશે? આવા બધા પ્રશ્નો આપણને થાય બાળકો. તો એવું માનવામાં આવે છે કે કોઈ ડુંગરાળ પ્રદેશ હશે કે ઊંચાણવાળો ભાગ હશે અને ત્યાંથી બે પથ્થર ગબડતા ગબડતા નીચે આવ્યા અને ધીમે ધીમે જ્યારે નીચે આવતા હતા ને ત્યારે એકબીજાની સાથે અથડાયા અને બંને પથ્થર વચ્ચે ઘર્ષણ થયું. ઘર્ષણ થતા એમાંથી તિખારો ઉત્પન્ન થયો અને આદિમાનવને મગજમાં લાઈટ થઈ કે આ તો અગ્નિ છે. અને ઘણી વખત એવું પણ બન્યું કે આવી રીતે બે ડાળીઓ છે ઘસાવાથી, પથ્થર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થઈને એનાથી દાવાનળ પણ લાગ્યો હોય. તો આ રીતે અગ્નિની શોધ થઈ હોવાનું મનાય છે. ચક્રની શોધ કેવી રીતે થઈ હશે? તો કે તમે ઘણી વખત છે પાઠ્યપુસ્તકની અંદર જોયું હોય, કોઈ બીજી જગ્યાએ જોયું હોય, એમાં આદિમાનવ છે લાકડું, મોટા જબ્બર લાકડા હોય ને એને ગબડાવતો જતું હોય ને એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. ગબડાવવું એટલે એમને રોડવું. બરાબર. એ આવી રીતે ગબડાવતો જતો હોય એવું આપણને દ્રશ્ય જોવા મળે છે. હવે આ લાકડું છે ગબડતા એટલે કે રડતા એમાંનો કોઈ એક હિસ્સો છે છૂટો પડ્યો હોવાનું માનવામાં આવે છે કે કોઈ એક ભાગ એમાંથી છૂટો પડ્યો હશે. બરાબર. અને એને એમ થયું કે આવી રીતે આપણે ચક્ર બનાવીએ, નાનો ભાગ અથવા પતલો ભાગ લાકડામાંથી છૂટો પાડીએ અને એનો આપણે ચક્ર તરીકે ઉપયોગ કરીએ તો આપણું જીવન છે થોડું સરળ બનાવી શકાય. તો આ રીતે ચક્રની શોધ થઈ હોવાનું પણ માનવામાં આવે છે કે આવી રીતે લાકડું ગબડતું જતું હશે, એમાંથી કોઈ એક નાનો ભાગ છે છૂટો પડ્યો અને પછી એના મગજમાં લાઈટ થઈ હશે, વિચાર આવ્યો હશે કે આવું આપણે છે વ્હીલ છે તૈયાર કરી શકીએ, પૈડા તરીકે એનો ઉપયોગ છે કરી શકીએ. તો આ રીતે ચક્રની શોધ થઈ હતી. એટલે એમ કહી શકાય કે લાકડામાંથી, મોટું આવું લાકડું હોય એમાંથી એ ચક્ર બનાવતા શીખ્યો. હવે આવે છે બદલાતું પર્યાવરણ. હવે પછીનો ટોપિક છે બદલાતું પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ છે એની અંદર સતત સમયાંતરે પરિવર્તન આવતું હોય છે, જેને આપણે બદલાતું પર્યાવરણ એમ કહીએ છીએ. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? તો કે 12,000 વર્ષ પહેલા. જો અગ્નિથી ક્યારે પરિચિત થયો આદિમાનવ? 11,000 વર્ષ પહેલા.
પર્યાવરણની અંદર બદલાવ ક્યારે? તો કે 12,000 વર્ષ પહેલા વિશ્વભરમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. વ્યાપક એટલે ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન આવે છે. દુનિયાના અનેક ક્ષેત્રની અંદર તાપમાન છે વધ્યું. મેં લગભગ ગયા લેક્ચરમાં નહીં તો પણ એના આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ પછીથી પૃથ્વી પર આપણને સૌપ્રથમ જે સજીવ જોવા મળ્યું એ ખૂબ વિશાળકાય સજીવ હતું, એટલે કે ખૂબ મોટું હતું. એનું શરીર ખૂબ મોટું હતું, જેને આપણે ડાયનોસોર તરીકે ઓળખીએ છીએ. પછી ધીમે ધીમે છે સમય જતો ગયો, પસાર થતો ગયો, પરિવર્તન આવતું ગયું. વિશાળકાય ડાયનોસોરની જગ્યાએ એમના શરીરના કદ એ પણ નાના થતા ગયા, બરાબર. અને પછી એક સમયે પૃથ્વીનું તાપમાન ખૂબ વધ્યું અને કોઈ દાવાનળ એવું લાગ્યું હશે, આગ લાગી હશે કે કોઈ ઉલ્કા છે પૃથ્વી પર પડી હશે, એવી કોઈ ઘટના ઘટી હશે અને આ બધા સજીવો છે એની અંદર મૃત્યુ પામે છે. કેવા સજીવો વધે છે કે જે દળની અંદર રહી શકતા હતા, જમીનની અંદર ઊંડે સુધી રહી શકતા હતા, એવા સજીવો, નાના નાના સજીવો જ પૃથ્વી પર જીવિત રહે છે અને ફરી પાછું એમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે, બરાબર. તો અહીંયા આપણને 12,000 વર્ષ પહેલાની વાત કરે છે કે 12,000 વર્ષ પહેલા પૃથ્વી પર એકદમ તાપમાન વધ્યું અને એ તાપમાન વધતા ઘણા બધા ક્ષેત્રોમાં તાપમાન વધ્યું અને એ તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્ર ઊભા થયા અથવા તો ઉત્પન્ન થયા. જ્યાં ઘાસ ઉગી નીકળ્યું હોય, વનસ્પતિ ઉગી નીકળી હોય, જંગલો હોય, એવા ક્ષેત્ર છે જોવા મળ્યા. તેને પરિણામે ઘાસ ખાનારા, તો ઘાસ ખાનારા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? તો આપણને બધાને એમના નામ આવડે જ છે. હરણ, ઘેટા, બકરા, ગાય, ભેંસ વગેરે. આ બધા જે પ્રાણીઓ છે ઘાસ ખાનારા પ્રાણીઓ છે અથવા તો આ બધા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા છે વધવા લાગી કારણ કે એ લોકો ઘાસ પર નભતા હતા, બરાબર. તેનો લાભ આદિમાનવને મળ્યો. શું કામ? કારણ કે આવા પ્રાણીઓની રીતભાતનો એ અભ્યાસ કરવા લાગ્યા કે આ પ્રાણીઓ કેવી રીતે રહે છે. હરણ છે તો એ શું ખાય છે, કેમ ચાલે છે, કેમ દોડે છે, બકરા કેવી રીતે રહે છે, ગાય કેવી રીતે રહે છે, ભેંસ કેવી રીતે રહે છે. તો એને સતત વિચાર થવા લાગ્યો. પરિણામે એના મગજનો વિકાસ થયો. એટલે ધીમે ધીમે હવે આદિમાનવ છે એ વિચારતો પણ થયો અને જ્યારે આપણને ખબર છે કે માણસ વિચારે ત્યારે જ પરિવર્તન છે લાવી શકાય છે. એટલે કે પરિવર્તન માટેનું એક જવાબદાર કારણ એ મનુષ્યના વિચારો છે. જો તમે વિચારહીન હો તો તમે ક્યારેય પરિવર્તન લાવી શકો નહીં. દુનિયાની અંદર ભૂતકાળમાં પણ પરિવર્તન થયેલું, આજે પણ પરિવર્તન થાય છે અને ભવિષ્યમાં પણ પૃથ્વી પર પરિવર્તન આવશે અને એની પાછળનું કારણ છે માનવનો વિકાસ, મનુષ્યની વિચારધારા, એની વિચાર કરવાની શક્તિ. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ, ચોખા વગેરે જેવા જે ધાન્ય છે એના સંપર્કમાં પણ તે આવવા લાગ્યો. પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા છે એકત્રિત કરવા લાગ્યા. હવે જો આપણને પ્રશ્ન એ થાય બાળકો કે આ લોકો છે પથ્થરથી કેવી રીતે દાણા એકત્રિત કરતા? એક એક્ઝામ્પલ આપું. તમે કદાચ બાજરાનું ડુંડું જોયું હશે, હવા શેપમાં હોય છે, બરાબર. એમાં નાના 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 દાણા હોય છે. આવા આખું દાણાથી ભરેલું હોય છે. આવું લાંબા શેપમાં હોય છે અને આખું દાણાથી ભરેલું હોય છે. હવે આ ડુંડામાંથી દાણા છૂટા પાડવા છે તો શું કરશું? તો અત્યારે તો થ્રેસર આવી ગયા છે કારણ કે આધુનિક સમય છે, બરાબર. નવી નવી ટેકનોલોજી રોજે રોજ વિકસતી જાય છે અને આપણે ટેકનોલોજીના માધ્યમથી આમાંથી દાણા છે છૂટા પાડીશું થ્રેસર દ્વારા. પરંતુ આદિમાનવના સમયમાં આવા કોઈ થ્રેસર નહોતા. તો સૌપ્રથમ એક પથ્થરનો ઉપયોગ કરતા. શું કરે? આ ડુંડું હોય ને ત્યારે રીતે આમ પથ્થર મારે સાઈડમાં, એટલે એમાંથી દાણા છે છૂટા પડી છે. તો આ રીતે એ સમયના સ્ત્રી, પુરુષો, બાળકો એ પથ્થરનો ઉપયોગ કરી અને દાણા છે એકત્રિત કરવા લાગે છે. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યને લીધે ધીમે ધીમે ભારતની અંદર હવે કૃષિની શરૂઆત થાય છે. કૃષિની શરૂઆત એટલે ખેતી, બરાબર.
એક ક્રાંતિ થાય છે, અને એ ક્રાંતિ કઈ છે? ખેતી, ખેતીની શોધ, કૃષિની શોધ. લોકો છે હવે ધાન્ય ઉગાડવા લાગ્યા, કારણ કે એને હવે સમજ પડવા માંડી કે આ ઘઉં છે, જવ છે, ચોખા છે, બાજરી છે, વગેરે વગેરે એ સમયમાં જે હતા તે. તો આ બધા ધાન્ય છે એ ઉગાડવા લાગ્યો, અને ધાન્ય ઉગાડવા એ પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યો. એટલે કે પથ્થરમાંથી એમણે ઓજારો બનાવ્યા હશે. અત્યારે આપણે જેમ લોખંડના ઓજારો આવે છે, એ સમયે ઓજાર એટલે કે હથિયાર તરીકે શેનો ઉપયોગ કરતો? પથ્થરનો. બરાબર? તો પથ્થરને એને ઘસી ઘસીને એમાંથી હથિયારો બનાવ્યા હશે, ઓજારો બનાવ્યા હશે, અને એનો છે ઉપયોગ કરવા લાગે છે. ધીમે ધીમે નદીના કિનારાની આસપાસ જે પથરાળ જમીન હતી ત્યાં એ પોતે આવું ઉગાડવા લાગે છે. નદી કિનારાની આસપાસ પથરાળ હોય, પછી કાંપની બનેલી સપાટ જમીન હોય, ત્યાં એ ધાન્ય ઉગાડવાની શરૂઆત કરે છે. શું કામ એવી જગ્યા ગોતે છે? કારણ કે નદી કિનારે પથ્થર પણ હોય તો એમને ઓજાર બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરી શકે, આસાનીથી એમને પ્રાપ્ત થાય. અને કાંપની બનેલી ફળદ્રુપ જમીન પણ નદી કિનારાની આજુબાજુ હોય તો એમાં એ સારું એવું ધાન્ય છે એ ઉગાડી શકે. પછી અનાજ છે એ બધાને ઉગવા માટે, પાક તૈયાર થવા માટે પાણીની પણ જરૂર પડતી હોય છે. સમયાંતરે આપણે એમને પાણી આપવું પડતું હોય તો નદી કિનારે આસાનીથી પાણી પણ પ્રાપ્ત થઈ શકે. એટલા માટે કૃષિની શરૂઆત ક્યાં થઈ? તો કે નદી કિનારે કૃષિની શરૂઆત થયેલી જોવા મળે છે. અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તો તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનો બનાવવાનું પણ શરૂ કર્યું. જો હોય ખેતીની શોધ થઈ તો ખેતીની અંદર માની લો કે એમને મગફળી ઉગાડી. જસ્ટ એક્ઝામ્પલ, એ સમયમાં મગફળી નહોતું, એ સમયમાં શું હતું? ઘઉં, જવ એવું હતું. ચાલો ને ઘઉં જ આપણે કહીએ તો એ ઘઉં ઉગાડે છે. બરાબર? ઘઉંની ડુંડિયું કંઈક આવી હોય ને, અંદર દાણા હોય, પછી આવી મૂછો હોય, અને બરાબર, તો એ ઉગાડવાની શરૂઆત કરે છે. શેની શરૂઆત કરે છે? તો કે આવા ધાન્ય ઉગાડવાની એ પોતે શરૂઆત કરે છે, ઘઉં, જવ વગેરે. તો ઘઉં છે એનું વાવેતર આપણે કરી દઈએ, પછી એ 2-5 દિવસમાં તૈયાર થઈ જાય છે? એમાંથી નથી થતા. એને ઉગતા જ 1 વીક જેવો સમય લાગી જાય. પછી એ ધીમે ધીમે નાના નાના હોય, એમાંથી થોડા મોટા થાય, પછી આપણે કમર સુધી આવે એટલા મોટા ઘઉં થાય, એમાં આવી ડુંડી આવે, એમાં ઘઉંના દાણા બેસે, પછી લીલા કલરની જે ડુંડી હોય એમાંથી ગોલ્ડન કલર થાય, એટલે આપણને ખબર પડે કે હવે પાકી ગઈ છે, ઘઉં એમાં તૈયાર થઈ ગયા છે. પછી એમાંથી દાણા છૂટા પાડવા પડે, એકત્રિત કરવા પડે. લગભગ એના માટે 4 મહિનાનો, 3 થી 4 મહિનાનો સમયગાળો છે લાગી જાય. બરાબર ને? તો વાવેતર કર્યા પછી એને સમયાંતરે ખાસ અગત્યની વસ્તુ તો કે પાણી આપવું પડે. માની લો કે તમે વાવી પણ દીધું, ઉગી પણ ગયું, પણ એને પાણી નથી આપતા તો શું એમાંથી ઘઉં તૈયાર થશે? નહીં થાય, એ સુકાઈ જશે. બરાબર? તો એના માટેથી હવે આદિમાનવને શેની જરૂર થઈ? તો એમને જ્યાં આવું ધાન્ય ઉગાડ્યું છે એ જ જગ્યાએ એને રહેવાની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે 3-4 મહિના એક જ જગ્યાએ સ્થિર જીવન જીવે તો એ આ ધાન્ય છે તૈયાર કરી શકે ને, ધાન્ય પાક તૈયાર કરી શકે. તો રહેવા માટે હવે નદી કિનારે તો કોઈ ગુફા ન હોય. બરાબર? ગુફા છે એ જંગલની અંદર એમને મળી રહેતી. આદિમાનવ ગુફામાં રહેતો સૌપ્રથમ, પણ હવે એને નદી કિનારે રહેવાનું થયું. ક્યાંય પોતે ખેતી કરતો હતો તો એના માટે હવે શું કર્યું? એને ગાર, માટી, ઘાસ, જે સૂકું ઘાસ હોય એમાંથી ઝૂંપડા બનાવી અને ત્યાં જ રહેવા લાગ્યો. 3-4 મહિના સુધી એ ત્યારે એમને જે ધાન્ય વાવ્યું છે એને પાણી આપે, અને એમાંથી ધાન્ય અને બધું તૈયાર થાય. પછી અનાજના દાણા છૂટા પાડીને એકત્રિત કરે. ટૂંકમાં હવે પછીથી આદિમાનવ છે એ સ્થાયી જીવન છે જીવવા લાગ્યો. તો આદિમાનવ જે ભટકતું જીવન જીવતો હતો એ ભટકતા જીવનની જગ્યાએ સ્થાયી જીવનની શરૂઆત થઈ. બરાબર? સૌપ્રથમ ભટકતું જીવન, પછી ગુફામાં રહ્યો, પછી નદી કિનારે સ્થાયી જીવનની શરૂઆત કરી. તો ભટકતા જીવનથી લઈ અને ધીમે ધીમે એમનો વિકાસ થતો ગયો, અને ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવનની શરૂઆત થઈ ગઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર. હવે જો સ્થાયી જીવનની શરૂઆત તો કરી, પણ એમનો સૌપ્રથમ સાથીદાર કોણ હતો? એમનો મિત્ર કોણ હતો? તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણો મિત્ર કોણ છે, જે આપણને ક્યારેય દગો ના આપે, એવો આપણો મિત્ર, આપણો સાથી.
એ છે કૂતરો. આજે પણ આપણે ઘરની ચોકી કરવા માટે કૂતરાને પાળીએ છીએ અને કૂતરો છે એને વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આદિમાનવ છે જ્યારે સ્થાયી જીવન જીવવા લાગ્યો ત્યારે સૌપ્રથમ એનો મિત્ર હતો કૂતરો, એમનો સાથીદાર હતો કૂતરો. એ હંમેશા માટે કૂતરાને સાથે રાખતો. તે સિવાય તેઓ ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે જેવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓથી પણ એ પરિચિત હતા. ત્યાર પછી ધીમે ધીમે તેમની સાથે સમાયોજન સાધવા લાગ્યા, સમાયોજન કરવા લાગ્યા, એટલે એમની સાથે હળી મળીને રહેવા લાગ્યા. બરાબર? એટલે કે આવા જે પાલતુ પ્રાણીઓ છે એ સિવાય એ જે જંગલી પ્રાણીઓ છે એમનાથી પણ પરિચિત હતા, કારણ કે સૌપ્રથમ એ કેવું જીવન જીવતા, ભટકતું જીવન. એ સમયે ખોરાક ક્યાંથી મેળવતા? તો કે પ્રાણીઓનો શિકાર કરીને પ્રાપ્ત કરતા. એટલે જંગલી પ્રાણીથી તો પરિચિત હતા જ, સાથે સાથે આવા પાલતુ પ્રાણીઓથી પણ પરિચિત થયા અને પાલતુ પ્રાણીઓની સાથે સમાયોજન સાધીને એમની સાથે મિત્રતા કેળવી અને દૂધ જેવી વસ્તુઓ છે એ પણ એમની પાસેથી પ્રાપ્ત કરવા લાગ્યા. જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલનની સાથે પણ સંકળાયા, એટલે કે ખેતીની સાથે સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરવા લાગ્યા અને જે પ્રાણીજ પેદાશ કહીએ છીએ, પ્રાણીજ પેદાશ છે એ પણ એ પોતે મેળવતો થયો. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે કોઈ ચોક્કસ સંશોધન કે ચોક્કસ માહિતી આપણને પ્રાપ્ત થઈ નથી, પણ એમણે જ્યારથી પશુપાલન શરૂ કર્યું પછી ધીમે ધીમે છે એમને ખ્યાલ આવવા માંડ્યો હશે કે આ પશુઓનું દૂધ છે એ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર? તો આ રીતે છે પર્યાવરણની અંદર બદલાવ છે આપણને જોવા મળે છે. તો એ કોને આભારી છે? તો કે ખાસ કરીને અગ્નિની શોધ, ચક્રની શોધ અને ત્યાર પછી આવે છે ખેતીની શોધ. તો આ ત્રણ શોધ છે એમણે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું એમ કહી શકાય. અને પર્યાવરણ છે એની અંદર જે બદલાવ આવ્યો એ બદલાવ માટે આ ત્રણ શોધ છે એમણે અગત્યનો ફાળો આપ્યો હશે એવું આપણે છે કહી શકીએ. બરાબર? તો બાળકો આજનો ટોપિક છે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં સ્થાયી જીવન, ભોજન, પોશાક, રહેઠાણ એ બધા વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.